સુરતના વેડ રોડ કેશવ પાર્ક સોસાયટીમાં રહેણાંક વિસ્તારોમાં ઓનલાઈન ધંધાના ગોડાઉનમાં આગની ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. કતારગામ ફાયરને કોલ મળતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સોસાયટીમાં ચાલતા રોડના કામને પગલે ફાયરની ગાડીઓ ફસાઈ હતી. સુરતના વેડ રોડ કેશવ પાર્ક સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં ઓનલાઈન ધંધાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. કતારગામમાં ફાયરને કોલ મળતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સોસાયટીમાં ચાલતા રોડના કામને પગલે ફાયરની ગાડીઓ ફસાઈ હતી. ભારે જહેમત બાદ ફાયરની એક ગાડી સોસાયટીમાં પ્રવેશી અને આગ પર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. 2 માળના મકાનમાં બીજા માળે ગેરકાયદેસર ડોમ તાણી બાંધ્યો હતો. રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ ધંધાને લઈ સોસાયટીના રહીશો દ્વારા લિખિત ફરિયાદો કરવા છતાં મનપા અને ફાયર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાના સ્થાનિક રહીશોના આક્ષેપો છે. ફાયર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગવાનું કારણ આગ બંધ ગોડાઉનમાં રાખવામાં આવ્યું હતું. ઓનલાઈન પ્રોડક્ટનો જથ્થો બળીને ખાખ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. રહેણાંક વિસ્તારમાં કમર્શિયલ ધંધાને લઈને લોકોના જીવ પડીકે બંધાયા હતા અને મનપા સામે રોષ ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેનું જવાબદાર આખરે કોણ? બ્યુરો રિપોર્ટ, જનાદેશ.